ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ હવે જોઈએ બધા શું કરું. જો ગઈશ ઉઠી જોઈ પરી બેઠી હા સુપીએ નહીં તે હું લાગ મમ્મી જાનુ ને બેઠો ચા પીવા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાનુ ગુડ મોર્નિંગ. ચા પીવા. હા મને તો બોલાવો ચા પીવા જાનુ. એને તો પી લીધો એટલે બોલતા તો હા નહીં અને કણ કે મમ્મી તો અમારું તો ઓગળો વાળી ને પેલું બીજું ઓગળો વાળવા ગયા હું મેં કણ પરી રમા હા સચિન આવ્યા હું પરી રમા પણ જાનું અને હું ઘરમાં વાળી દીધી પણ પપ્પા ચા પીવા આવે ને એટલે પડી મેં પપ્પા ચા પી ને પછી હું વાળી દઉં. મમ્મી પિયાબુનનો ફોન આવે તે વાતો કરો એના ગાત અને મારે ઉઠી ગયા ત્યાં ચાલ દીધો. હા ગુડ મોર્નિંગ. ચા પીવું પછી ધાબા ઉપર જતા રહી પતંગ ચગાવવા નહીં મજા આવે પણ ઉત્તરાયણમાં તો પણ ઉત્તરાયણ વખત જ મજા આવે. અને પેલા પરી આવી હતી પરી ચીવી આવે જો હવે થયા ને હવે અમે બે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરી દઈએ પછી કામ કરીએ નહીં હા. હવે અમે બે જઈએ ગામમાં શાકભાજી. મમ્મી પેલા ચૂલો હળગાવો પાણી ગરમ કરો પરીને કુંદર રમાડો અને જાનું તૈયાર થઈ જશે આમ જાનું આજ તો રોયા વગર 10:21 થી હા. મમ્મી પોણી આવી ને તે પોણી ભરો હા અને મી કણ ચાવ કરતો કરી અરે પીન પછી પીએ બધા ભેગા થઈ અને મમ્મી શાક લઈને આવી છે. હવે તો મમ્મી શાક થોડું સસ્તું થયું હા 20 રૂપિયાનું 250. હા એટલે 40નો 5. હા લહણ તો એ તો એટલો ને એટલો જ રાખું 30 રૂપિયાનું 250 એટલે 60નું 500. હવ ના હજી છો પે આ વચમાં તો વાદળો કર્યો હતા એટલે જે બનાવવું હોય ફુલેવરે 500 30નું 500 ફુલેવર 20 રૂપિયાનું 250. હવ જે કરવું હોય મેથી પડી નથી ને આપણે ઓવા મેથી ને ડેટો ને બધું હોય અંદર હવ ચાલો જો આર્યો કરી રહ્યો હું અમારે હેડસી એટલે તો રોહી જબ્બર ઓ જો ગાઈ સભા પરી તાણામાંથી રમવા જો એક દાળ તો નહીં પગ ચો ફસાઈ રહ્યો તો બિચારીનું ચું બોઘા પાડતી બિચારી એવું બોઘા પાડ મને તો દયા આવતી હતી તો મેં કાઢી દીધો ઓને પી લીધો મમ્મીએ પી લીધો માતાજી બાકી પીવાનો તાણ પાછું પોણીએ 3 દાડે આવ્યો 3 દાડે કંટાળી ગયા 3 દાડા સુધી તો પીવાનું ધરોઈનું તો ભાવતું નહીં નહીં કોઈ બોરનું જ ભાવ હવે ગાય સોન મોઢું તો જોયા શાળામાં જવું પડે એટલે એ તો જોઈએ એ તો હેડશે ને એટલે વિહરાઈ તો જશે થોડું ત્યાં ને કર મમ્મી રોટલીઓ કરો હું અને મમ્મી એવું કરશે અક્ષર મારો બરી છે કચો જતી પેલો રમતી હતી પેલી બેઠી પરી જે બેઠો એ રહ્યા મમ્મી જો તો ખરા બેઠો એ રહ્યા એ આયો 27 થયા ને ખા બેજી અડધું તો ખાઈ લીધું મેં તો ખાઈ લીધું હું પરીને ખવડાવી દઉં ચૌથી હા કણ ચાવ કરતો કરી દીધો અને મમ્મી ખેતરમાં જઈને આવી. મમ્મી શું કરીને આવ્યા ખેતર બે તીખું હશે ને પેલું મસાલા વગરનું એ
થોડો ગોળ વેણ્યા સુંઠી ચીકુડી વાટીને થોડી વટાર વાટી ચાલો જેરી એટલી હતી ને ચાલો કાલ તો મિયા આવી છે તા ઘેર અમે ઊંઘ નહીં આવતી શું કરવાનું એવું થાય હમ પેલી ઊંઘી તો નહીં જોઈ ના નહીં ઊંઘી ના પપ્પા ઉઠી ગયા પરીને જોઈએ શું કરો સાહેબ એક બાજુ શૂટિંગ ચાલુ અમાર અને આરી ચેનલનું નામ છે ગુજરાતી કિંગ GG2 એ તો ચા કાઢી દીધો હા આમ પેલો જો સચિન ને મમ્મી ભાગનું પી જાય આ ચા ચમ સચિન નહીં આવે એવું કીધું પીવું કે હવે મેં કીધું પીઝા મારે હાથમાં પીએ કે હો અને પેલો ગોલ્લી રહ્યો જોઈ રહ્યો યા અને પેલો ભાવ બેઠો પરી 42 થઈ ગઈ હા હકન તો ફોટાની કાઢ કહીએ વહેલા ચાલુ કરી દીધી હતી અને એક ખીચડી ચડો હવે અરે મોટું ધોઈને આવ્યા લોકો મમ્મી તમે શાક સમારો હું શાક સામાન સારું ડુંગળી મરચો હવ લીલી ડુંગળી હવ મસ્ત લાગે લીલી ડુંગળી મરચાંનું શાક અને એક પરી ઊંઘી પરી જે ઊંઘી છીએ મેં અહીંયા મંદિર છે ફસરું અધ્યક્ષ આ સમારી તો મેલું હા સમારીને મેલો બાયનનું લોટ બધું 7 થઈ હા અને મમ્મી તો મેં કીધું તો હું લોટ બધો આવીને પણ મમ્મીએ તો લોટે બધ દીધો હા એ તો ખીચડીએ થઈ ગઈ અને કશું શાકે મમ્મી તો સમારી મીઠું તો અમે તો કશું કરવા જ નહીં દેતા ને ખાસ કમ તો હવે તૈયાર થઈ ગયા રનિંગ મને લઈ જવી પણ હંતાળી પણ નકાર હંગાત થઈ જાય તો નહીં કોઈ એ તો ખવડાવું સેકન્ડ મેં શાક વંગાડી દીધું બહાર જઈએ મમ્મી શું કરું અનારે દોડવા જ્યાં ને તે પરી બહ જો ટોમેટો ખાઈને તો એ હું હા ઓમ જાઉં જવા ના રે નહીં લઈ જવાની છો એ મમ્મી રોટલીઓ કરું દાખલો કઢાઈ દીધો હૈયો હઈ તે લઈ ના જી ત્યાં જાઉં તું પોલીસ સ્ટેશન પોલીસમાં લેવા આવી પણ મને ના લઈ જઈને કે આજનો દાડો કા તો હોપારા ઉપાડી બનાવી દેવો હા પાલનપુરની પોલીસ બોલાવાની એટલે કોણ પાલનપુરની અસ મમ્મી હુનું લાગે નહીં હવ નખાય તો ચૂલા હોય એટલે તમે બે તો રોટલીઓ કરો અને હું ઘરમાં કરો હવ જાનું ફોન જો હવ કાલ તો આવી જશે એ તો કોમ હતું એટલે જતો આમ તો હાલ તો ના જતો ના અહીંયા ને કશું નહીં તાર જો આ બોયકણ પરી હું સાદલી તારા બંધ થઈ જા પૈસા દોડીને આવી ગયા ના પરી આટલી ઘડી ભાવ જ કરતી હતી એના એકલા હોય ને એટલે પેલા મફળી શેકાય હા મસ્ત પરી મસ્તી કરું એક મસ્તી ગા મફળી શેકાવે તો અચ્છા તારું કેવું એ કરું તું તો
પલળી રહ્યા તો મમ્મીએ ખાવાનું કાઢી દીધું. હા મમ્મી વહેલા શિયાળામાં ગરમ ગરમ થઈ લે મારે ખાવું પણ અરે હજી અરે હાલ દોડીને આવ્યા છીએ એટલે થોડીક વાર રહીને ખાઈએ. મારા બેન ખાવા ટાઈમ થઈ ગયો કે ઓહો કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો. બાર પડી તો જો કેવી મસ્તી કરે. તો ખાઈ રહ્યા હું હવે અમે બે ખાઈ લઈએ. સીમા કાચી એ સમય ખાબી જઈએ બે જણા. મમ્મીએ તો ખાઈ લીધું હું ખાઈ લીધું. અરે પરીને ખવડાવી રહ્યા પણ થોડું બાકી પણ હવે ખાતી નહીં ધરાઈ રહી એટલે વાહણ તો ઘસી બેલે. સૌ અમે તાપી રહ્યા છીએ મમ્મીને બે ને ઊંઘવાજી. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. વાયકાલ તો પેલી રોવા ફળ લે આવો લે અને પરી દોડા બાર પપ્પા ખાવા બેઠા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કુંદાન ગુડ નાઇટ. બીજા વિલોગમાં મળીએ.